નેપાળમાં જળપ્રલય 160 થી વધુના મોતની આશંકા. નેપાળ તિબેટ સરહદ નજીક આવેલા રસુઆ વિસ્તારમાં વિનાશક ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. અહેવાલો મુજબ 157 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને સેંકડો લોકો હજુ લાપતા છે. અનેક પુલ, રસ્તા અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં ભારતીય નાગરિકો પણ મોટી સંખ્યામાં લાપતા હોવાના અહેવાલો સામે આવ્યા છે. બચાવ અને શોધખોળ કામગીરી માટે નેપાળમાં સેના, પોલીસ અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. પ્રાથમિક વૈજ્ઞાનિક વિશ્લેષણ મુજબ આ આપદા પાછળ ગ્લેશિયર તૂટવાથી સર્જાયેલો બરફ ખડકનો ધસમસતો પ્રવાહ મુખ્ય કારણ હોઈ શકે છે. નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ 133 ભારતીય નાગરિકો લાપતા હોવાની માહિતી સામે આવી છે. લાપતા લોકોમાં કૈલાશ માનસરોવર યાત્રા માટે ગયેલા ભારતીય યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના પીએમ બાલેન્દ્ર શાહ સાથે વાત કરી અને જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું. મોદીએ ભારત તરફથી રાહત અને બચાવ માટે દરેક શક્ય માનવતાવાદી મદદનું આશ્વાસન આપ્યું.